नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सब्बसाहुणम् एसो पंच नमुक्कारो सब्बपापपनाशनो मंगलाणं च सब्बेसिं परमं भूयि मंगलम्। मित्रा सारा अने बला आ त्रण दृष्टिओना विषयमां फूलथी आपणे कंईक जाणवानो प्रयत्न कर्यो। मित्रा दृष्टिमां जीव प्रथम वखत पोतानो मित्र बने छे, केम के पोते प्रथम वखत पोतानी हित चिंता करे छे। आत्मानी हित चिंता एने प्रथम वखत थाय छे। बोध प्रथम दृष्टिनी अंदर तृणना अग्नि जेवो छे, એટલે કે ઘાસના અગ્નિ જેવો છે કે જે બહુ બળવાન પણ નથી અને જાજુ ટકી શકે તેવું નથી, પણ પ્રકાશ રૂપી બોધ અવશ્ય છે, માટે અંધકારમાં અંશથી પણ જે પ્રકાશ છે તે પ્રકાશ તો અવશ્ય તેને થયો જ। ખેદ નામનો દોષ તેના અંદરથી જાય છે, એટલે મોક્ષ માર્ગ પ્રત્યે જે અરુચિ પડેલી એ અરુચિ અહીં પ્રથમ દ્રષ્ટિની અંદર તેને નષ્ટ થાય છે। તે પ્રથમ દ્રષ્ટિની અંદર આ અરુચિનો જે દોષ હતો તે નાશ પામે છે। ગુણ પ્રાપ્તિની અપેક્ષાએ તત્વનો અદ્વેષ, તત્વ પ્રત્યેનો અદ્વેષ તેને પ્રાપ્ત થાય છે અને પાંચે વ્રતો હવે તેને ગમવા લાગે છે। પાંચે પાંચ વ્રતો જીવનમાં ખરેખર આદરવા યોગ્ય લાગે છે અને તે પાંચે પાંચ વ્રતોથી તેના અંદરમાં મોક્ષ માર્ગની અંદર આગળ ધપવાનો પ્રયાસ જે છે તે સફળ બનશે, તે સ્પષ્ટપણે તે સમજે છે। તો હિંસા એ કરવા યોગ્ય નથી અને અહિંસા એ જ ખરેખર કરવા યોગ્ય છે, પાળવા યોગ્ય છે। પાછી નાની અહિંસા ચાલે, નાની હિંસા ચાલે અને મોટી હિંસા ન કરાય તેવા પ્રકારનું તૂટલું ફૂટલું બોધ નથી, પણ સ્પષ્ટપણે સમજે છે કે નાની કે મોટી કોઈ પણ હિંસા ખરેખર કરવા યોગ્ય નથી અને અનર્થને સર્જનારી છે। માત્ર હું મોટા જીવો દેખીતી રીતે જે જીવોની રક્ષા કરી શકું છું અથવા તો દેખીતી રીતે જે હિંસા થઈ રહી છે તે જ હિંસા ન કરવી જોઈએ અને બાકી જે સૂક્ષ્મ હિંસા થાય છે એ તો કરે, થાય તો વાંધો નથી એવા પ્રકારનો માનસ નથી। નાનામાં નાની કોઈ પણ પ્રકારની હિંસા હવે કરવા યોગ્ય તો નથી જ, જીવનમાં થતી હોય કદાચ તેવું બની શકે, પણ કરવા યોગ્ય તો અવશ્ય તેને લાગતી નથી, નથી ને નથી। આ કદાચ અજ્ઞાનતાના કારણે અમુક વસ્તુ કે અમુક પ્રકારની હિંસા તેની હિંસા તરીકે ખબર જ ન હોય ત્યારે તે એમ માનતો હોય કે આ હિંસા નથી, પણ જ્યારે એને સ્પષ્ટ ખ્યાલ આવે કે અચ્છા આ પણ હિંસાનો જ સ્વરૂપ છે ત્યારે તેને હિંસા તરીકે સ્વીકાર કરવા માટે તૈયાર છે અને પાછો હિંસાનું સ્વરૂપ છે માટે તે ખરાબ છે તેવું બરાબર સ્વીકારવા માટે પણ તૈયાર છે। એ રીતે બધાએ બધા વ્રતો માટે સમજ, વૃષાવાદ માટે પણ, અદત્તાદાન માટે પણ, પછી મૈથુન માટે પણ અને પરિગ્રહ માટે પણ। મોટું જૂઠ બોલીએ તો એ જૂઠ લાગે, પણ નાનું જૂઠ તો આટલું તો ચાલે, આવા પ્રકારની માન્યતા ન। જૂઠ એ જૂઠ છે અને એ બોલવા યોગ્ય નથી, એ પાપ છે, એના કારણે દોષો વધારે પડતા પુષ્ટ થાય છે, ગુણો નષ્ટ થાય છે તેવા પ્રકારની અવશ્ય સમજણ તેને સ્પષ્ટ। એના જીવનમાં એ પોતે જૂઠું બોલતો એવો બની શકે, પણ જૂઠું બોલતો હોય તો પણ તે બોલવા યોગ્ય નથી અને ખરાબ જ છે તેવા પ્રકારે તો સ્પષ્ટ એને સમજણ છે। અજ્ઞાનતાના કારણે કોઈ વસ્તુ જૂઠ તરીકે એ સમજ્યો ન હોય અને એના જીવનમાં એ હોય, પણ જે પ્રકારે એ સમજે કે અચ્છા આને પણ જૂઠ જ કહેવાય, દાખલા તરીકે
સામાન્યથી સત્ય બોલતો હોય પણ એ સત્ય પણ કદાચ કોઈની માટે દુઃખકારી બનતો હોય અને એવો સત્ય પણ જૂઠ જ કહેવાય તેવું એને સ્પષ્ટ ખબર ન હોય અને એ ખબર ન હોય માટે તે કદાચ એને જૂઠ તરીકે ન માનતો હોય એને જીવનમાં સત્ય બોલવાનો પ્રયત્ન કરતો પણ એને જ્યારે સ્પષ્ટપણે ખબર પડે શાસ્ત્રોમાંથી એને એ બોધ મળે કે ભાઈ સત્ય પણ જો કોઈની માટે દુઃખકારી બનતું હોય કે અહિતકારી બનતું હોય તે સત્ય પણ જૂઠની અંદર જ લેખવામાં આવે તો પછી તે તેને જૂઠ તરીકે સ્વીકાર કરવા માટે તૈયાર છે અને હવે તે તેને પણ ખરાબ જ માને છે। તો આ રીતે 5 વ્રતો હવે તેને ગમવા લાગ્યા છે। બીજી દ્રષ્ટિની અંદર નામ છે તારા દ્રષ્ટિ, કારણ પહેલી દ્રષ્ટિ કરતા વધારે તારેલો બોધ છે। બોધ કેવો છે તો કે છાણના અગ્નિ જેવો બોધ છે। પહેલા દ્રષ્ટિ કરતા વધારે બળ છે છતાં પણ સામાન્યથી એમ જોવા જોઈએ તો કઈ બહુ બળવાન નથી કેમ કે આવા પણ સમયે જો કોઈક એવો અનિષ્ટ ઝોંકો આવી જાય અથવા તો પ્રતિકૂળ નિમિત્ત આવી જાય તો તે નિમિત્ત એને સ્ટ્રોંગ નિમિત્ત ખેંચીને લઈ જઈ શકે તેવી શક્યતા છે। દોષ કયો નષ્ટ પામ્યો છે તો કહે છે ઉદ્વેગ, કંટાળો। એ કંટાળા નામનો એ ઉદ્વેગ નામનો દોષ હવે અહીં નષ્ટ થયો છે બીજી દ્રષ્ટિમાં। પહેલી દ્રષ્ટિમાં હજી ઉદ્વેગ હતો, બીજી દ્રષ્ટિમાં નષ્ટ થયો અને તત્વની જિજ્ઞાસા પ્રાપ્ત થઈ। પાછું યમને સ્ટ્રોંગ કરવા માટે સપોર્ટિવ પણ જે નિયમો છે તે પણ હવે તેને ગમવા લાગે છે। તે નિયમો હોવા જોઈએ તેવા પ્રકારની બુદ્ધિ જાગે છે અને અવસરે અવસરે જ્યારે યથાશક્તિ તે નિયમો આની લઈ શકે તો અવશ્ય તેના જીવનમાં એ નિયમોથી પણ તે યુક્ત બને। થર્ડ નંબરની દ્રષ્ટિ પહેલી બે દ્રષ્ટિ કરતા સારો એવો બોધ, નામ ભલા દ્રષ્ટિ કેમ કે સંસાર પ્રત્યેની જે ઉપાદેય બુદ્ધિ હતી તે અહીં નષ્ટ થાય છે અને માટે તે બુદ્ધિ નષ્ટ થવાના કારણે એને હવે અનુષ્ઠાનોમાં વિશેષ બળ પ્રાપ્ત ગુણ કયો પ્રાપ્ત કરે છે તો કે તત્વ શુશ્રૂષા નામનો ગુણ પ્રાપ્ત કરે છે અને દોષ કયો નાશ પામે છે તો કે ખેદ દોષ તેનો નષ્ટ થાય, વિષમ ક્ષેપ દોષ તેનો નષ્ટ થાય। ક્ષેપ એટલે કે ભાઈ હજી સુધી સંસાર પ્રત્યે ઉપાદેય બુદ્ધિ હતી અને એ ઉપાદેય બુદ્ધિના કારણે ધર્મમાં ધર્મ અનુષ્ઠાનોમાં અવસરે અવસરે એને વિક્ષેપ થતો, એનો મન વળી સંસારના ઉત્તમ સુખોની અંદર વળી જતો પણ હવે તે દોષ ગયો, ક્ષેપ દોષ ગયો અને માટે તે અનુષ્ઠાનોમાં વિશેષ પ્રકારની સ્થિરતા અહીં ત્રીજા નંબરના દ્રષ્ટિની અંદર તે મેળવી શકે છે। યોગનો અંગ કયો પ્રાપ્ત થયો છે તો કે સુખાસન। હવે ચિત્તની પ્રસન્નતા પૂર્વકની સ્થિરતા વિશેષ પ્રાપ્ત થઈ છે જે પહેલા બંને દ્રષ્ટિની અંદર નહોતી, એટલી વિશેષ નથી જેટલા ત્રીજી દ્રષ્ટિ। હવે આપણે આગળ ચોથા દ્રષ્ટિ તરફ આગળ વધશું। ફોર્થ નંબરની દ્રષ્ટિનું નામ ચોથા નંબરની દ્રષ્ટિનું નામ આપ્યું ઈપ્રા દ્રષ્ટિ। ઈપ્રા દ્રષ્ટિ આવું નામ શા માટે આપ્યું તો એ સમજાવતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે પહેલી બીજી ત્રીજી દ્રષ્ટિમાં તો અગ્નિ, હજી ત્રીજી દ્રષ્ટિમાં પણ જો બોધ હતો તો કેવો તો કે કાષ્ઠના અગ્નિ જેવો પણ ચોથી દ્રષ્ટિની અંદર હવે જીવને જે બોધ થયો છે એ બોધ દીપક જેવો છે, દીપકના અગ્નિ જેવો છે। એક દીપકના અગ્નિ જેવો બોધ, એ બોધ વિશેષ પ્રકારે મોટી સ્થૂલ વસ્તુઓને જોઈ શકે તેવા પ્રકારનો પ્રકાશ તો અવશ્ય બતાવે। એટલે ટૂંકમાં એમ સમજાવે છે કે ચોથી દ્રષ્ટિની અંદર જીવને વિવેક એટલો બધો આવ્યો છે, સંપૂર્ણ નથી આવ્યો પણ છતાંય વિવેક એટલો બધો આવ્યો છે કે એ વિવેકના કારણે તે હેય ઉપાદેયની સ્પષ્ટતા પૂર્વક ઘણો બધો સ્થૂળ રીતે તો તે નિર્ણય અવશ્ય કરી શકે, અમુક પ્રકારનું સૂક્ષ્મ નિર્ણય તે નથી કરી શકતો
એના પાછળનું કારણ છે અંશે જે એનામાં અવિવેક રહેલો છે તે. તો જેમ એક દીપક છે, તે દીપકની અંદર જે પ્રકાશ છે તે પ્રકાશ ચો તરફ ફેલાય છે, અને એ પ્રકાશ ચો તરફ ફેલાય છે છતાં પણ દીપકના નીચલા ભાગમાં તો અવશ્ય અંધકાર રહી જાય. દીપક પોતે ચો તરફ રોશની ફેલાવે છતાં પણ થોડોક અંધકાર તો અવશ્ય તેની નીચે રહેલો. તે જ રીતે જે સૂક્ષ્મ બોધ હજી એ ઉપાદેય માટે સમજી નથી શકતો, એ સૂક્ષ્મ બોધ હજી તે ગ્રહણ નથી કરી શકતો, એવી હજી ખામી એનામાં રહે છે. પણ સ્થૂળ સ્વરૂપે હેય ઉપાદેયમાં જે બોધ છે તે અવશ્ય તેને ખ્યાલ આવે છે, અને માટે આ ચોથી દ્રષ્ટિની અંદર વિવેક એને વિશેષ પ્રકારનો પ્રાપ્ત થયો. એવા પ્રકારનો વિવેક છે કે અલ્પ સમયની અંદર હવે તેને તે સમ્યક દર્શન અવશ્ય લીધા વગર પાછું જવા મોટે ભાગે નહીં છે. ચોથી દ્રષ્ટિની અંદર જે વિવેક પ્રાપ્ત થયો એ વિવેક એવો કે જે સમ્યક્ત્વ તરફ એને જલ્દીથી જલ્દી લઈ જશે અને સંપૂર્ણપણે એના જીવનમાં વિવેક પ્રગટ છે. માટે દીપરા નામ આપ્યું, જેનો અર્થ છે દીપક જેવો બોધ. બરાબર છે? તો બંને વસ્તુ આપણે અહીં એનામાં કવર કરી. બોધ કોના જેવો? તો કે દીપક જેવો, દીપકના અગ્નિ જ. ભાઈ દીપકના અગ્નિ જેવો બોધ છે, અને દ્રષ્ટિનું નામ છે દીપ્રા દ્રષ્ટિ. આ દ્રષ્ટિની અંદર રહેલો જીવ અહીં આ ચોથા દ્રષ્ટિમાં ગ્રંથિ ભેદનું કાર્ય કરે છે. અપૂર્વકરણ અહીં ચોથી દ્રષ્ટિમાં જીવ કરે છે. પહેલી દ્રષ્ટિમાં પ્રણિધાન પામ્યો, માર્ગાભિમુખ થયો. બીજી દ્રષ્ટિમાં માર્ગાનુસારી થયો. ત્રીજી દ્રષ્ટિમાં માર્ગ પતિત થયો છે. અને હવે આ ચોથી દ્રષ્ટિની અંદર જીવ અપૂર્વકરણ કરે છે. શું કરે છે? અપૂર્વકરણ. અહીં કરણનો અર્થ છે પરિણામ અથવા અધ્યવસાય અથવા ભાવ. જે કયો તે ભાવ કયો, પરિણામ કયો, અધ્યવસાય કયો, જે કયો તે. અને અપૂર્વનો અર્થ તો લગભગ આપણને બધાને ખ્યાલ જ આવ્યો હશે, પહેલા ક્યારેય નહીં કરેલો, એને કહેવાય અપૂર્વ. તો અપૂર્વકરણ એટલે પહેલા જીવનમાં હજી સુધી અનાદિકાળથી આ સંસારમાં ભ્રમણ કર્યું છતાં પણ આવો અધ્યવસાય, આવો પરિણામ પહેલા ક્યારેય નથી આવ્યું કે જે પરિણામના કારણે એના અંદરમાં રહેલી જે રાગ દ્વેષ રૂપી ગ્રંથિ છે, ગાંઠ છે, તે ગાંઠ ઓગળીને એટલી પાતળી બને છે કે જે પૂર્વે ક્યારેય બની નથી. તો રાગ દ્વેષની જે ગ્રંથિ છે એ એકદમ પાતળી બને છે. એટલે હવે એમ સમજવાનું કે જીવ પહોંચ્યો છે, એ જીવના જીવનમાં સંસાર પ્રત્યેનો જે રાગ છે તે અતિ અલ્પ બન્યો છે, અને મોક્ષ પ્રત્યેનો જે દ્વેષ છે, એ મોક્ષ પ્રત્યેનો જે દ્વેષ હતો તે તો નીકળી ગયો. હવે મોક્ષ પ્રત્યેનો જે આગળ વધવા માટેનો, જે વિકાસ કરવા માટેનો જે બળ છે, તે વિશેષ પ્રકારનો અહીં ચોથી દ્રષ્ટિની અંદર એને મળે છે. તો સંસાર પ્રત્યેનો અતિ અલ્પ રાગ જે છે એ વળી ક્યાંથી હજી રહી ગયો, એને સમજાવતા આગળ આપણને શીખવાડે છે, સમજાવે છે. પણ પહેલા આપણને આ અપૂર્વકરણને વિશેષ રીતે સમજવા. અપૂર્વકરણ કરે એટલે શું કરે? તો કે આત્મામાં રહેલી જે રાગ દ્વેષની ગ્રંથિ હતી તે તૂટી. હવે એને એકાંતે મુક્તિમાં રાગ છે,
એકાંતે મુક્તિમાં ઉપાદેય પણ છે, સંસારમાં એકાંતે તેને અનુપાદેય પણ છે, એટલે કે હેય પણ છે. સંસાર બિલકુલ ગમતો નથી અને મુક્તિ ગમે જ છે, મુક્તિ જ ગમે છે સંપૂર્ણ, છતાં પણ સંપૂર્ણપણે હજી કેમ સંકિત નથી પામતું? એના પાછળનું કારણ છે એનામાં રહેલો એક ભ્રાંતિ નામનો વિચાર. હજી ભ્રાંતિ નામનો દોષ એનામાં બાકી રહેલો છે, જ્યારે કે અહીંયા ચોથા દ્રષ્ટિ, ત્રીજા દ્રષ્ટિ, થર્ડ દ્રષ્ટિની અંદર એક દોષ નાશ પામ્યો, પણ ઉત્થાન દોષ હજી તેનામાં હતો, તે અહીં નાશ પામે છે. ઉત્થાન નામનો દોષ નષ્ટ થાય છે, નાશ પામે છે. આ ઉત્થાન નામનો દોષ એ છે શું? તો કહે છે ત્રીજા દ્રષ્ટિની અંદર, થર્ડ નંબરના દ્રષ્ટિની અંદર સંસારમાં ઉપાદેય બુદ્ધિ પૂર્વકનું આકર્ષણ નથી, પણ અજ્ઞાનના કારણે જે અનુપાદેય છે તેવામાં સૂક્ષ્મ વિષયમાં ઉપાદેયપણું રહી જતું. ત્રીજા નંબરની દ્રષ્ટિમાં ઉપાદેય બુદ્ધિ તો સંસારમાં નથી, ઉપાદેય બુદ્ધિ પૂર્વકનું આકર્ષણ પણ ત્રીજી દ્રષ્ટિમાં નથી, પણ જે અજ્ઞાન અવસ્થા છે તે અજ્ઞાનમાં હજી જે સૂક્ષ્મ અપ્રશસ્ત કષાયવાદી છે, તે સૂક્ષ્મ અપ્રશસ્ત કષાયોને હજી તે અપ્રશસ્ત કષાય તરીકે સમજી નથી શક્યો, અને માટે તેના જીવનમાં અજ્ઞાનતાના કારણે તેવા અપ્રશસ્ત કષાયવાદીમાં પણ અનાભોગથી, એટલે કે અજ્ઞાનતાના કારણે ઉપાદેય બુદ્ધિ આવી જતી હતી. થર્ડ નંબરની દ્રષ્ટિમાં તે અહીં ચોથી નંબરની દ્રષ્ટિમાં ખતમ થાય છે, એટલે કે હવે અનાભોગથી અજ્ઞાનના કારણે એવા અપ્રશસ્ત કષાયવાદીમાં પણ જો તે પ્રવૃત્ત હોય એવું બની શકે, અપ્રશસ્ત કષાયો કરતો હોય એવું બની શકે, અશુભ ભાવ કરતો હોય એવું બની શકે, પણ તેમાં ઉપાદેય બુદ્ધિ તો હવે બિલકુલ તેને આ ચોથા દ્રષ્ટિમાં નથી. ઉત્થાન દોષ જે હતો તે ગયો, તે નષ્ટ પામ્યો. એટલે એમ સમજવાનું છે કે અનાભોગના કારણે ઉપાદેય બુદ્ધિ જે આવી જતી હતી તે હવે આ ચોથા દ્રષ્ટિની અંદર અનાભોગના કારણે, અજ્ઞાનતાના કારણે પણ હવે તે ઉપાદેય બુદ્ધિ જે આવતી હતી તે નષ્ટ પામી છે, હવે તે આવતી નથી. માટે હવે અનાભોગથી પણ અને આભોગથી બંને સ્વરૂપે સંસારને સંપૂર્ણપણે તે હવે ઉપાદેય માનતો નથી, અનુપાદેય જ માને છે, એ જ માને છે. એ ઉત્થાન નામનો દોષ નષ્ટ થવાના કારણે તેને વિશેષ પ્રકારનો બળ મળે છે, અને માટે અહીં એકદમ વિશેષ પ્રકારનું બળ મળવાના કારણે નજીકમાં નજીક સમયમાં સંકિતને પામશે તેવા પ્રકારની અવસ્થા ચોક્કસ પામે છે. માટે જ અપૂર્વકરણની અહીંયા વાત છે. અપૂર્વકરણ કરે ને, અપૂર્વકરણ કરે એટલે ચોક્કસ તે થોડાક સમયમાં સંકિત પામવાનો છે. પણ અપૂર્વકરણ ક્યારે કરે? તો ચોથી દ્રષ્ટિમાંથી પાંચમી દ્રષ્ટિમાં જવાનો હોય ચોક્કસ ત્યારે જ તે અંતે ચોથી દ્રષ્ટિમાં અપૂર્વકરણ કરે. ચોથી દ્રષ્ટિમાં બધા જ જે જીવો આવે તે અપૂર્વકરણ કરે જ અને આગળ ચડી જ જાય એવો કોઈ નિયમ નથી. પણ એટલું વિશેષ સમજવાનું ચોક્કસ કે પહેલી બીજી દ્રષ્ટિમાં જે પડવાની શક્યતા વધારે હતી તેની અપેક્ષાએ ત્રીજીમાં પડવાની શક્યતા ઓછી, અને ચોથીમાં તો પડવાની શક્યતા હજી ઓછી. ઉપર લઈ જઈ શકે તેવી શક્યતા વધારે, નીચે પાડી શકે તેવી શક્યતા ઓછી. હા, પણ જો કદાચ તે ચોથી દ્રષ્ટિમાં રહેલા જીવને ઉત્થાન દોષ આવી ગયો અથવા તો વિક્ષેપ દોષ આદિ આવી ગયો તો તેના કારણે નીચે પડી શકે. ચોથી દ્રષ્ટિમાં રહે છતે પણ જો અમુક પ્રકારના અશુભ ભાવનાથી યુક્ત બન્યો તો કદાચ દુર્ગતિ પણ પામી શકે એવું પણ બની શકે. પણ તે અલ્પ છે
તે અવસ્થા તેવી અવસ્થાઓ અલ્પ આવે છે. મોટે ભાગે તો ચોથા દ્રષ્ટિને પામેલા જીવો પછી ધીરે ધીરે આગળ સડસડાટ પોતે ગતિ કરે છે અને મોક્ષ માર્ગમાં આગળ વધતા જાય. તો કદાચ બધાએ નામ સાંભળ્યું હોય તો તામલી તાપસ નામે તાપસ થઈ ગયા. એ તામલી તાપસ હમણાં વર્તમાનમાં બીજા દેવલોકના ઇન્દ્ર છે, ઈશાનેન્દ્ર. આ તામલી તાપસ પાછા કેવા છે તો કે ચોથી દ્રષ્ટિમાં રહેલા છે. ઉત્થાન દોષ સીતુનો બધા દોષો નષ્ટ કરી ચૂક્યા છે. સંસાર પ્રત્યે સંપૂર્ણ હેય બુદ્ધિ જાગેલી છે. ધર્મ જ માત્ર ખરેખર આદરવા યોગ્ય છે ને ધર્મ જ ખરેખર સુખ આપી શકે છે તેવા પ્રકારની સ્પષ્ટ સમજણ છે. સંસાર એ માત્ર દુઃખનું જ કારણ છે તેવા પ્રકારની પણ સ્પષ્ટ સમજણ છે. અને કામલી તાપસ જ્યારે છેલ્લી ઘડીએ પોતે અનશનમાં આગળ વધે છે તે જ સમય ઈશાનેન્દ્ર ચેવી ગયા, એટલે કે ઈશાનેન્દ્ર મૃત્યુ પામ્યા અને હવે ઇન્દ્રની પોસ્ટ ખાલી છે. તો ત્યાં રહેલા દેવતાઓ શોધે છે કે કોણ એવો તીર્થાલોકમાં મળે. ઈશાનેન્દ્ર ને સૌધર્મેન્દ્રની પોસ્ટ ખાલી છે. તો સૌધર્મ એટલે ફર્સ્ટ દેવલોકની પોસ્ટ ખાલી છે કેમ કે ત્યાંના ઇન્દ્ર મૃત્યુ પામ્યા. ત્યાંના ઇન્દ્ર મૃત્યુ પામ્યા છે એટલે ત્યાંના જે દેવો છે તે શોધે છે કે હવે અમારા ઇન્દ્ર બની શકે તેવા પ્રકારનું પુણ્ય કોણે આ તીર્થાલોકમાં ઉપાર્જન કર્યું હોય તે શોધવું પડશે. તો તેઓ શોધે છે અને તેમને આ તામલી તાપસ ત્યાં દેખાય છે કે જેઓએ પોતાના જીવનમાં તપ ત્યાગ આદિની આરાધના કરવા દ્વારા આ ચોથી દ્રષ્ટિમાં રહેલા છે માટે એમના દ્વારા જે પુણ્યાનુબંધી પુણ્ય આદિ જે ઉપાર્જન થયું છે અને જે તપ ત્યાગના કારણે જે પુણ્ય ઉપાર્જન થયું છે તે પુણ્ય એવું છે કે તેઓ આ પહેલા દેવલોકના ઇન્દ્ર તરીકે બની શકે તેવી લાયકાત તેમનામાં રહે. તો તે દેવો ત્યાં તીર્થાલોકમાં જાય છે. તામલી તાપસના ત્યાં જઈ અને સંપૂર્ણ દેવલોક પહેલો જે છે તેવો દેવલોક આખો ત્યાં કૃત્રિમ ઉભો કરે છે. આર્ટિફિશિયલ દેવલોક ત્યાં ઉભો કરે છે અને તેમને બતાવે છે કે આવો અમારો દેવલોક છે કે જે દેવલોકમાં ઇન્દ્રની પોસ્ટ ખાલી છે અને તમે એવું પુણ્ય જે છે ઉપાર્જન કર્યું છે કે જે પુણ્યથી તમે આ દેવલોકના ઇન્દ્ર બની શકો તેવી લાયકાત ધરાવો છો. તો કૃપા કરી તમે નિયાણું કરો કે હું આ સૌધર્મ દેવલોકનો ઇન્દ્ર તરીકે બનું. પણ આવા પ્રકારના ભૌતિક સુખને પણ આવા પ્રકારના સાંસારિક ભૌતિક સુખને લાત મારીને ના પાડી દે છે કે મેં મારી જીવનમાંની સાધના આના માટે થોડી કરી છે. આ જે ભૌતિક સુખ છે એ ભૌતિક સુખમાં તો ખરેખર સુખ છે જ નહીં, એ તો માત્ર દુઃખરૂપ છે. અને આવા પ્રકારનું ભૌતિક સુખ મેળવવા માટે કે હું ધર્મ નથી કરતો, હું સાધના નથી કરતો, મને તો માત્ર મોક્ષનું જ સુખ જોઈએ છે અને એના માટે હું સાધના કરી છું. ભલે તેઓ સમ્યકમાં નથી પામ્યા છતાં પણ ચોથી દ્રષ્ટિની અંદર રહેલા અને ચોથી દ્રષ્ટિની અંદર રહેલા છે માટે ઉત્થાન દોષ નષ્ટ થયો છે. તો આવી રીતે સંપૂર્ણ સામે આ દેવલોકનું સર્જન થયું હોય છતાં પણ એ સામે જોઈને પણ સામે વિનંતી કરે છે. પાછું એવું નહીં કે એમનામાં શક્તિ નથી. જો પોતે નિયાણું કરે તો અવશ્ય આ સૌધર્મ ઇન્દ્ર બની શકે એવી શક્તિ ધરાવે. છતાં પણ તે તામલી તાપસ ના પાડે છે, અનશન સ્વીકારે છે. અનશન સ્વીકારતા શુભ ભાવમાં ચોથી દ્રષ્ટિની માં રહેતા જ મૃત્યુ પામે છે અને મૃત્યુ પામતાની સાથે બીજા દેવલોકના ઇન્દ્ર બને. પેલા દેવલોકની પોસ્ટ ખાલી હતી તે તો ન મળી, પણ એનાથી પણ ચડિયાતી વિશેષ એમને પોસ્ટ મળે છે. એટલે તે મૃત્યુ પામીને હમણાં ઈશાન દેવલોકના ઇન્દ્ર તરીકે વર્તમાન કાળમાં ઉપસ્થિત છે. અને આગળ જતા જે ભવો તે પામશે તે ભવની અંદર પણ એવા પ્રકારનું ધર્મ સામગ્રીની પ્રાપ્તિ થશે કે જે ધર્મ સામગ્રીને પ્રાપ્ત કરતાની સાથે પૂર્વના ભવોમાં જે સંસ્કારો દ્રઢ કર્યા છે તે સંસ્કારોના ત્યાં તે સંસ્કારો વિશેષ પ્રકારે આવી શકે, ઉદ્ભવી શકે, વિશેષ પ્રકારે જાગૃત થઈ શકે તેવી
શક્યતા ઊભી થાય એવા સાધનો મળશે અને એના કારણે તુરત જ નજીકના સમયમાં જ તેઓ સંકિત પણ પામશે. તો એ અહીં સમજવાનું છે કે ચોથી દ્રષ્ટિની અંદર રહેલા જે જીવો છે ને તે પોતાના જીવનમાં જે ધર્મ અનુષ્ઠાનો કરે છે તે પટુ સ્મૃતિ વાળા છે. એટલે કે પોતે જે ધર્મ અનુષ્ઠાન કરે છે તે ધર્મ અનુષ્ઠાન કરતા સમયે પણ તેનામાં વિચારો આદિ સ્પષ્ટ છે, ભાવો આદિ પણ સ્પષ્ટ છે અને તેઓ તેવા પ્રકારના ભાવો કરવા પૂર્વક અનુષ્ઠાનો કરવાનો પ્રયત્ન કરે છે અને માટે એ પ્રવૃત્તિના એ અનુષ્ઠાનોના સંસ્કારો એવા દ્રઢ થાય છે કે જે સંસ્કારો આવનારા ભવોમાં જલ્દીથી જલ્દી સમ્યક અપાવી શકે એવા પ્રકારના તે સંસ્કારો બરાબર દ્રઢ કરે છે. આ રીતે ઉત્થાન નામનો દોષ નષ્ટ થાય છે. અનાભોગથી પણ હવે સંસારના ભૌતિક સુખોમાં કોઈ પણ પ્રકારનું ઉપાદેય બુદ્ધિપૂર્વકનું આકર્ષણ રહ્યું નથી. ગુણ કયો પ્રાપ્ત થાય છે? તો કહે છે તત્વનું શ્રવણ. ત્રીજા નંબરની દ્રષ્ટિની અંદર તત્વ શુશ્રૂષા નામનો જે ગુણ પ્રાપ્ત થયો છે તે તત્વ શુશ્રૂષા નામના ગુણથી ફલિત થયેલો આ તત્વ શ્રવણ નામનું ગુણ એમને પ્રાપ્ત થાય છે. અહીં વિશેષ પ્રકારે તત્વનું તેઓ શ્રવણ કરે છે એટલે કે તત્વને રુચિપૂર્વક સાંભળે છે, ગ્રહણ કરે છે અને તેનું મર્મ પણ જાણીને એ ઉપાદેયની બુદ્ધિપૂર્વકની છણાવટ તેમાં બહુ સારી રીતે કરી શકે તેવું તેમને સ્પષ્ટપણે અહીં સમજાય છે. માટે એવું અહીંયા ખાસ નહીં સમજવું કે તત્વ શ્રવણ અહીંયા કરે છે એનો અર્થ એવું નથી કે ત્રીજી, બીજી અને પહેલી આદિ દ્રષ્ટિમાં જીવો તત્વને સાંભળતા નથી કે શ્રવણ કરતા નથી તેવું નથી. પણ તત્વને સાંભળ્યા બાદ જે મર્મ કાઢી શકવાની શક્તિ પહેલી, બીજી, ત્રીજી આદિમાં આ ચોથી દ્રષ્ટિ કરતા અલ્પ છે અને માટે ત્યાં દ્રષ્ટિ તે દ્રષ્ટિઓની અંદર તત્વ શ્રવણ નામે તેને સ્વીકાર્યું નથી. જ્યારે આ ચોથી દ્રષ્ટિની અંદર વિશેષ પ્રકારનો સ્થૂલ બોધ બધો છે ને તેમાંથી કાઢી શકે છે. માત્ર સૂક્ષ્મ જ બોધ જે છે તે હજી રહી ગયો છે, તે કાઢી શકતો નથી. એટલે એના કારણે તત્વાભાસ જે છે એમાં તત્વ બુદ્ધિ થાય. જે અમુક સૂક્ષ્મ તત્વ તરીકે નથી તેમાં પણ તત્વ તરીકે તે સમજે છે એવી હજી એનામાં ભ્રાંતિ નામનો દોષ રહી ગયો. ચોથા દ્રષ્ટિમાં રહેલા ભ્રાંતિ એટલે ભ્રમણા. તો અમુક પ્રકારની સૂક્ષ્મ તત્વની અંદર જે ભ્રમણા છે તે રહી ગઈ. માટે હજી સંપૂર્ણપણે વિવેક આવ્યો નથી, છતાં પણ સ્થૂલ બોધ અવશ્ય ગ્રહણ કરી શકે તેવી તાકાત, તેવી શક્તિ આ દ્રષ્ટિની અંદર ચોક્કસપણે પ્રાપ્ત થયેલી છે અને છે. બરાબર છે. યોગનો અંગ કયું છે? તો કહે છે યોગ અંગ પ્રાણાયામ. પ્રાણાયામ સામાન્યથી પ્રાણાયામ ને આપણે શું સમજ્યા છીએ? તો આપણે શ્વાસને જે અંદર લઈએ છીએ એ શ્વાસને આપણે અંદર લઈએ તેને કુંભક કહેવાય, શ્વાસને બહાર છોડીએ તેને રેચક કહેવાય. તો આપણે શ્વાસને બહાર છોડીએ છીએ, પછી શ્વાસને અંદર લઈએ છીએ અને બંને સમયે થોડોક થોડોક સમય આપણે થોભીએ છીએ. તો જે થોભવાની પ્રક્રિયા છે તેને શું કહેવાય? જે લઈએ તેને કુંભક કહેવાય, જે છોડીએ તેને રેચક કહેવાય. અને તે બંને પ્રક્રિયાઓની અંદર થોડાક સમય સુધી આપણને શ્વાસ સ્થિર પણ રાખવા. પણ તે દ્રવ્ય પ્રાણાયામ. યોગ માર્ગની અંદર અહીં શાસ્ત્રકાર ભગવંતો દ્રવ્ય પ્રાણાયામની વાત નથી કરતા, અહીં ભાવ પ્રાણાયામની વાત કરે છે. અને ભાવ પ્રાણાયામની વાત કરતા કહે છે
હવે ચોથી દ્રષ્ટિની અંદર રહેલો જીવ દોષોનો રેચક કરતો જાય છે, દોષોને પ્રયત્ન પૂર્વક કાઢવાનો એ ઉદ્યમ કરતો જાય છે અને ગુણોનો કુંભક કરે છે, ગુણોને ગ્રહણ કરતો જાય છે. તો વિશેષ પ્રકારના સહાયક એવા ગુણોને તે ગ્રહણ કરતો જાય છે અને દોષોનું રેચન કરતો જાય છે. તો આ રીતે જે આત્માનું અહિત કરે તેવા પ્રકારના દોષોનું રેચન કરવું અને આત્મ ઉત્થાનમાં સહાયક બને. આ જે ખેદ ઉદ્વેગ શેપ ઉત્થાન આદિ દોષો છે તે દોષોને દૂર જ રાખે અને તેનાથી વિપરીત જે ગુણો પ્રાપ્ત થયા છે, તત્વ અદ્વેષ, તત્વ જિજ્ઞાસા, તત્વ શુશ્રૂષા, તત્વ શ્રવણ આદિ, તેમનામાં વિશેષ પ્રકારનો બળ પૂરે એવા સહાયક બીજા ગુણો તે ગ્રહણ કરતો. અહીં આ ચોથા દ્રષ્ટિની અંદર રહેલા જીવના અનુષ્ઠાનો જો પ્રણિધાન ભાવ ધર્મથી યુક્ત ચોક્કસ છે, પણ છતાંય તેમના દ્વારા કરાયેલી ક્રિયા એ ભાવ ક્રિયા નથી કહેવાતી, દ્રવ્ય ક્રિયા જ કહેવાતી. પણ એટલું ચોક્કસ છે કે એમના દ્વારા કરાતી ક્રિયા પ્રણિધાન ભાવ ધર્મથી યુક્ત હોવાના કારણે મોક્ષ માર્ગ સાથેનો તેમનો બરાબર જોડાણ કરાવે છે અને મોક્ષ માર્ગમાં આગળ ધપાવે છે. માટે તેને પ્રધાન દ્રવ્ય ક્રિયા તરીકે કહે છે. જ્યારે કે મિથ્યાત્વ દશાની અંદર રહેલા પહેલી દ્રષ્ટિ આદિથી બહાર રહેલા લોકોના જીવનમાં પુનર્બંધક દશા આદિથી બહાર જે જીવો છે તે જીવોના જીવનમાં ધર્મ અનુષ્ઠાનો જે થાય છે તે ધર્મ અનુષ્ઠાનો તો દ્રવ્ય અનુષ્ઠાનો છે, પણ વિશેષ તરીકે તે અપ્રધાન દ્રવ્ય ક્રિયા તરીકે કહેવાય છે. અપ્રધાન કેમ? તો કે મોક્ષ સાથે જોડાણ કરાવીને નથી આપતું, માટે અપ્રધાન દ્રવ્ય ક્રિયા. અને બીજી બાજુ અહીં પ્રણિધાન ભાવ ધર્મથી યુક્ત હોવાના કારણે મોક્ષ સાથે જોડાણ કરાવી આપે છે, માટે પ્રધાન દ્રવ્ય ક્રિયા તરીકે કહેવાય છે. હવે માત્ર નાનકડું ભ્રાંતિ દોષ આ ચોથા દ્રષ્ટિમાં રહેલા જીવોમાં રહેલો છે કે જે ભ્રાંતિ દોષ જો નષ્ટ થાય ને તો તે તરત જ સંકિતને પામે, પાંચમી દ્રષ્ટિમાં આવે. પણ આ ભ્રાંતિ નામનો દોષ અપેક્ષાએ નષ્ટ કરવું કઠિન છે. કેમ કે મૂળથી જો જૈન દર્શન આદિને પામેલા હોય તો તેવા જીવો માટે તો હજી ક્રિયા અક્રિયા, કર્તવ્ય અકર્તવ્ય, તત્વ અતત્વમાં સૂક્ષ્મ બોધ પણ શાસ્ત્રકારો આપે છે. શાસ્ત્રોમાં તે સૂક્ષ્મ બોધનું વર્ણન આદિ સ્પષ્ટપણે સૂક્ષ્મ રીતે મળી શકે છે, પ્રાપ્ત થાય છે. એવી શક્યતા ઈઝી છે આપણા માટે. જે જૈન કુળમાં જન્મ્યા છે, જૈન શાસ્ત્રોનું અધ્યયન કરે છે, અરિહંત જે અરિહંતને અરિહંત તરીકે સ્વીકારીને એમનો જ અનુકરણ કરે છે, અરિહંતને અનુસરનારા જૈન દર્શનમાં જે ગુરુઓ થયા છે, સદગુરુઓ, તેમની પાસે અભ્યાસ આદિ કરે છે, તેવાને થોડું ઈઝી બની જાય. પણ બીજા દર્શનોની અંદર રહેલા જીવોને આ ભ્રાંતિ દોષ કાઢવું બહુ મુશ્કેલ પડે છે, બહુ ઈઝી નથી. દાખલા તરીકે સમજો કે પવિત્રતા જે છે એ પવિત્રતા એ વિશેષ પ્રકારનો ગુણ છે અને પવિત્રતાને અવશ્ય જીવનમાં રાખવું જોઈએ. શૌચ એ વિશેષ પ્રકારનો ગુણ છે. શૌચ એટલે પવિત્રતા, પવિત્રતા એટલે શૌચ. તો શૌચ એ પવિત્રતા એ વિશેષ ગુણ છે અને તેને જીવનમાં અવશ્ય રાખવું જોઈએ કે જેના કારણે બીજા પણ ગુણો આવી શકે અને જીવનો વિશેષ વિકાસ થઈ શકે. હિંસા વગેરે શૌચને, પવિત્રતાને ધારણ કરતા ઓછી થાય તેવા પ્રકારનું બધું સૂક્ષ્મ બોધ અવશ્ય જૈન ગ્રંથોની અંદર આપણને મળે ઈઝીલી તેવું શક્ય છે. પણ જે બીજા દર્શનોની અંદર રહેલા જીવો જે ચોથી દ્રષ્ટિને પામેલા હોય તો
સમજો કે ત્યાં એમને વચન એવું આવે કે પવિત્રતા જાળવવી જોઈએ, તો ત્યાં એમને મતે પવિત્રતા બાહ્ય પવિત્રતા તરીકે એ લોકો ગ્રહણ કરવા માટે તૈયાર થઈ જાય અને માટે પોતાના શરીર આદિને પવિત્ર રાખવા માટે વારંવાર સ્નાન આદિ ક્રિયાઓ કરતા હોય છે. પોતાનું વાતાવરણ પવિત્ર રાખવા માટે વારંવાર ધૂપ સળીઓ આદિ સળગાવવાનું કે વાતાવરણમાં સુગંધિત દ્રવ્યોનું વારંવાર એ અગ્નિપૂર્વક તેને પ્રગટાવીને વારંવાર વાતાવરણને સુગંધિત આદિ બનાવવાનું તેવા પ્રકારનું તેઓ જીવનમાં કર્તવ્ય રાખે અને ત્યાં તત્વમાં અતત્વમાં તત્વનો તત્વાભાસમાં તત્વનો એમને પૂરણ થાય છે. એટલે કે એમાં એ લોકો સૂક્ષ્મ રીતે એવું નથી સમજી શકતા કે ભાઈ અહીંયા જે શૌચની વાત કરે છે તે આંતરિક શૌચની વાત કરે છે, આંતરિક પવિત્રતાની વાત કરે છે. બાહ્ય રીતે તો પવિત્રતા આપણે કેટલી પણ સાચવીએ છતાં પણ આ શરીરનું સ્વભાવ છે કે તે મેલો થવાનું છે. માટે વારંવાર શરીર આદિને શુદ્ધ કરવા કરતા એમાં થતી હિંસા આદિને ટાળીને વિશેષ રીતે હજી અહિંસા આદિ જીવનમાં થઈ શકે તેવા પ્રકારના સૂક્ષ્મ જે અહીંયા મુદ્દાઓ છે તેવા મુદ્દાઓ તેમને ધ્યાનમાં નથી રહેતા અને માટે એવા પ્રકારની ભ્રાંતિઓ તેમનામાં પડેલી હોય. અને આવી બધી ભ્રાંતિઓ અન્ય દર્શનકારોને ટાળવી બહુ ઈઝી નથી થતી અને માટે આ ભ્રાંતિ દોષ કાઢવું અપેક્ષાએ મુશ્કેલ પડે છે. આ રીતે આ ચોથી દ્રષ્ટિને અહીં સમજાવે છે. બરાબર છે? તો દ્રષ્ટિનું નામ છે દીપરા દ્રષ્ટિ. એનું બોધ દીપક જેવો, દોષ ઉત્થાન, ગુણ તત્વ શ્રવણ અને યોગાંગનું નામ પ્રાણાયામ. આ રીતે ચોથી દ્રષ્ટિનું વિવેચન સ્થૂળ સ્વરૂપે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. ચોથી દ્રષ્ટિની અંદર આવતા જીવ અપૂર્વ કરણાદિ કરી અને અંતર મુહૂર્તે અવશ્ય સંકિત પણ પામી શકે છે. તે પણ પ્રોસેસ આપણે જાણવાનો પ્રયત્ન કરશું. હવે આપણે જે ચોથી દ્રષ્ટિ પૂર્ણ કરી તો ગુણસ્થાનકનો જે આપણે વચમાં વિષય પહેલા ગુણસ્થાનકથી કરીને ડાયરેક્ટ જે ચોથા ગુણસ્થાનકે આવે છે તે જે લીધો તો તેમાં પણ કર્મોમાં પણ કઈ રીતે ફેરબદલ થાય છે તે પણ આપણે થોડોક સમજવાનો અવશ્ય પ્રયત્ન કરીશું. પ્રશ્નોત્તરી તરફ આપણે આગળ વધીએ. જેમને પણ પ્રશ્ન થયા હોય તેઓ હેન્ડ રેઝ કરી શકે છે અને પૂછી શકે છે. મિક્ષામ રૂપમ, મારી એક ભૂલ થઈ. પ્રાણાયામમાં જે લઈએ તેને પૂરક કહેવાય, જે છોડીએ તેને રેચક કહેવાય અને જે સ્થિરતા કરીએ તેને કુંભક કહેવાય. મિક્ષામ. ચલો બીજો પ્રશ્ન છે પ્રદાન કે પ્રધાન. પ્રધાન દ્રવ્ય ક્રિયા. પ્રદાન નહીં, પ્રધાન મુખ્ય. પ્રધાન એટલે પ્લીઝ એક્સપ્લેન ઉત્થાન દોષ અગેન. ઉત્થાન દોષનો અર્થ છે અજ્ઞાનતા પૂર્વક, અનાભોગ પૂર્વક અમુક પ્રકારના સાંસારિક અપ્રશસ્ત આદિ કષાયો વગેરે જે છે તેમનામાં ઉપાદેય બુદ્ધિ આવી જવી, તે ઉત્થાન દોષ. તો તે ઉત્થાન દોષ અહીં નષ્ટ પામે છે. એટલે કે અનાભોગ આદિથી પણ હવે તે પ્રશસ્ત અપ્રશસ્ત આદિ કષાયો પણ કરતો હોય તેવું બને. એના જીવનમાં અપ્રશસ્ત કષાયો હોય તેવું બની શકે, અશુભ પ્રવૃત્તિ હોય તેવું બની શકે, પણ તે પ્રવૃત્તિને, તે કષાયોને તે સારા ન જ માનતો હોય, અવશ્ય ખરાબ માને છે, નહીં કરવા યોગ્ય માને છે, તેમાં સાર બિલકુલ નથી તેવું સ્પષ્ટ માને છે, તેમાં દુઃખરૂપતાનું જ સ્વરૂપ તેને બરાબર ખ્યાલ આવે છે. તો અહીંયા એ ઉત્થાન દોષ એને નષ્ટ થાય. જ્યોતિબેન શાહ બોલો. અનાભૂતથી રુચિપૂર્વકની પ્રવૃત્તિ કરવી એનું એક ઉદાહરણ આપો ને. અનાભોગથી રુચિપૂર્વકની પ્રવૃત્તિ કરવી એટલે કે જે વસ્તુમાં એ સમજી ન શકતો હોય કે આ અપ્રશસ્ત કષાય છે અને એવા અપ્રશસ્ત કષાય કરવા માટે તૈયાર થઈ જાય. દાખલા તરીકે કે સમજો કે કોઈ જીવ દરરોજ ઉપાશ્રય આદિમાં જતો હોય અને સામૂહિક આદિ થતો, બરાબર,
તો સામાયિક આધારિત થતું હોય ત્યાં બધાની જગ્યાઓ મોટે ભાગે ફિક્સ હોય છે અને ક્યારેક કોઈક દિવસ એવું બની જાય કે કોઈક એક બીજાની જગ્યાએ બેસી ગયા હોય તો ત્યારે એ જગ્યાઓથી એમને ઉઠાડીને કહે કે દરરોજ હું આ જગ્યાએ બેસું છું એટલે અહીંયા મારી જગ્યા ફિક્સ છે તો આપ કૃપા આપના જગ્યાએ પછી પાછું ઘરે પ્રેમપૂર્વક બને આપ આપના જગ્યાએ જઈને બેસી જાઓ તો તે પોતાના અંદરમાં રહેલા જગ્યા પ્રત્યેના સ્વાર્થના કારણે અપ્રશસ્ત લોભ થયો છે પરિગ્રહ અંદરમાં અપ્રશસ્ત રીતે પડ્યો છે સૂક્ષ્મ રીતે તો એવું એને એ ખ્યાલ ન હોય કે આ પણ સૂક્ષ્મ રીતે પરિગ્રહ છે અને આ ખરેખર અપ્રશસ્ત કશાય છે અને છોડવા યોગ્ય છે તો એના કારણે અનાભોગથી અજ્ઞાનતાના કારણે તેના જીવનમાં એ સેવાતું હોય અને તેને જે રુચિપૂર્વક ઉપાદેયપૂર્વક માનીને કરતો તો એવા પ્રકારનું પણ હવે અનાભોગથી પણ થતું જે અપ્રશસ્ત કશાય છે તેને જે સારું તો નથી જ માનતું તેના જીવનમાં થતું હોય એવું બધું પણ તેને ઉપાદેય તો હવે તે નથી. કિશોરભાઈ શાહ બોલો. અનમ્યુટ કરજો ત્યાંથી કિશોરભાઈ શાહ. પ્રણામ. અનાભોગ અને આ ભોગ નું મિનિંગ શું લેવાનું? અનાભોગ એટલે સ્વાર્થ? નહીં. અનાભોગ થી એટલે અજ્ઞાનતાથી. અચ્છા, અનાભોગ એટલે અજ્ઞાન અને આ ભોગ એટલે જાણી કરીને. અચ્છા, જાણી કરીને. અને ઓકે, ભલે. અલ્પાબેન શાહ બોલો. અનમ્યુટ કરજો ત્યાંથી. ભાવિકભાઈ બોલો. પ્રણામ નીરવભાઈ. તત્વ હેલો, અવાજ આવે છે? હેલો, અવાજ આવે છે. તત્વ શ્રવણ એટલે તમે કીધું મર્મ પ્રાપ્ત થાય, તો એના પહેલા મર્મ પ્રાપ્ત ન થતું? મર્મ પ્રાપ્ત થાય છે પણ તત્વ શ્રવણમાંથી જેટલા હદે મર્મ પ્રાપ્ત થવો જોઈએ ને તેટલો નથી થતો, માટે તેને તત્વ શ્રવણ તરીકે તે દ્રષ્ટિમાં નથી લેખાવામાં આવ્યું. અહીંયા તો વિશેષ પ્રકારનું જે તત્વ શ્રવણ દ્વારા ફળ મળવું જોઈએ તે ફળ મળે છે, જ્યારે કે ત્રીજી બીજી અને પહેલી આદિ દ્રષ્ટિમાં એના કરતા ફળ ઓછું છે અને વિશેષ ઓછું થતું જાય છે. ત્રીજી થી બીજીમાં ઓછું, બીજી થી પહેલીમાં ઓછું. અને પટ શ્રુતિ તમે કુછ કીધું હતું પણ બરાબર સમજાયું નહીં. પટ શ્રુતિ એવું કુછ કીધું હતું તમે. પટ્ટુ સ્મૃતિ એટલે કે જે સમયે અનુષ્ઠાન આદિ થાય તે સમયે અનુષ્ઠાન આદિમાં મન વચન કાયાને એકાગ્રતાથી પૂરીને રાખે છે અને તે ક્રિયામાં જેવા પ્રકારના ભાવો થવા જોઈએ તેવા પ્રકારના ભાવો કરવા માટેના પ્રયત્ન પૂર્વક તેઓ ઉદ્યમ રાખે છે, એટલે પ્રયત્ન કરે છે. એક વેલા લખી શકો તમે પટુ સ્તુતિ? આભાર. માયાબેન બોલો. હા, પ્રણામ સર. હા, આ તમે જે ગુરુ સ્થાનક છે ને એ દેવતામાં પણ હોય 4 ચોથા ગુરુ સ્થાનક સુધી, અને તિર્યંશમાં પણ 5મા ગુરુ સ્થાનક હોય. આમ જો આવી રીતે કહીએ તો પછી દ્રષ્ટિ હોય ત્યાં દેવતામાં, તિર્યંશમાં, નરકમાં? એટલે કઈ દ્રષ્ટિ? જો પહેલા ગુણસ્થાનકમાં હોય તો 1 થી 4 માંથી કોઈ પણ દ્રષ્ટિઓ હોઈ શકે, અને ચોથા ગુણસ્થાનકે આવી ગયા હોય તો 5મી દ્રષ્ટિ હોય. અચ્છા, અને તમે અને છઠ્ઠી દ્રષ્ટિ પણ હોઈ શકે. અનુત્તર આદિ દેવતાઓ હોય તો એ અનુત્તર આદિ દેવતાઓમાં ગુણસ્થાનક ચોથું હોય પણ દ્રષ્ટિ છઠ્ઠી હોય તેવું પણ બન્યું છે. અચ્છા, અને હજી એક પૂછું છું, તમે જે કપિલ નહીં તમને તેનું દ્રષ્ટાંત આપ્યું, કયા મુનિનું આપ્યું? હા, કામલી
તામલી તાપત. તો એને દેવતા આવીને પહેલા સ્વધર્મ ઇન્દ્ર માટે નિયાણું કરવા કહે છે અને એ જાય છે બીજા દેવલોકમાં ઇન્દ્ર. ત્યારે ખબર તો હશે ને કે ઈશાનેન્દ્ર પોસ્ટ પણ ખાલી છે કે નથી ખાલી? એ સૌધર્મ દેવલોકના ઇન્દ્રોને સૌધર્મ દેવલોકના દેવોને ત્યાંની પોસ્ટ ખાલી થાય કે ન થાય તેના માટે એમને કોઈ લેવા દેવા ન હોય ને. અચ્છા. તેઓ તો પોતાના પોસ્ટ માટે જ કહેવા છે. અચ્છા, ઓકે. અચ્છા, અને એ બીજાના હોય તો એ બીજા દેવલોકના આવીને કે એવી રીતે? શું કહો છો? એટલે સમજો જે પોસ્ટમાં ઇન્દ્રની પોસ્ટ ખાલી હોય તો એ દેવલોકના જ તેઓ આવીને વિનંતી કરે, બીજા દેવલોકના હાજી. એ તો સામાન્યથી શું થાય કે એક જીવ ચવે ને તો બીજો જીવ તૈયાર હોય તો આવી જ જાય, પણ છતાંય આ લોકો શોધવા માટે નીકળ્યા છે કે કોઈ એવો વિશિષ્ટ જીવ હોય તો આપણે જોઈએ. એક પ્રશ્ન એવો આવ્યો છે કે ઇન્દ્ર તો નિયમમાં બધા સમ્યકથી જ હોય ને, જી ચોક્કસ ઇન્દ્ર સમ્યકથી જ હોય અને માટે તાંબલી તાપસ જેવા ઈશાન ઇન્દ્ર બન્યા છે એટલે સમ્યક્ત્વ સહિત પાછું અંતર્મુહૂર્તની અંદર ત્યાં દેવલોકમાં જન્મતાની સાથે તેમને સમ્યક્ત્વ હાજર થયું છે. માટે જ મેં કહ્યું ને કે એવા પ્રકારનું ચોથી દ્રષ્ટિમાંથી મૃત્યુ પામીને જ્યારે જીવ બીજા ભાવમાં જાય તો એને એવી સામગ્રી પ્રાપ્ત થાય કે તરત જ તે સમ્યક્ત્વ આદિને પ્રાપ્ત કરી શકે છે. ઠીક है, बोलो. અનમ્યુટ કરજો ત્યાંથી. પ્રણામ ગુરુજી. આભોગ એટલે જાણી જોઈને, ને બીજું તત્વ શુશ્રુષા એ સમજાવો ને. તત્વ શુશ્રુષા એટલે તત્વ પ્રત્યેની જિજ્ઞાસા જે જાગી છે, સાંભળવાની રુચિ જે જાગી છે, મેળવવાની રુચિ જે જાગી છે, તેના કારણે હવે એવો પ્રયત્ન થાય છે કે ધીરે ધીરે તત્વમાંથી મર્મ કાઢવાનું, તેણે મર્મ તત્વને સમજવાનું, તત્વને સાંભળવાનું, તત્વમાંથી મર્મ આદિ કાઢી શકે તેવા પ્રકારનો પ્રયત્ન શરૂ કર્યું છે જીવનમાં. તત્વની સેવા હવે એના જીવનમાં શરૂ થઈ છે. શુશ્રુષાનો સામાન્ય અર્થ કરવાનો તત્વની સેવા એટલે તત્વની શુશ્રુષા, જીવનમાં તત્વ મળી શકે તેના માટેના ઈચ્છાપૂર્વકના પ્રયત્ન. ધન્યવાદ. ચલો, એક પ્રશ્ન એવો છે, મહાવિદેહમાં જવા માટે શું કરવું? મહાવિદેહમાં જન્મ મળે તે માટે શું કરવું? મહાવિદેહમાં જન્મ મળે તે માટે પૂર્વ ભૂમિકા બનાવવી પડે. જો મહાવિદેહમાં જન્મ મળવું એ જુદી વાત છે, અને મહાવિદેહમાં જન્મ મળે ત્યારે સાથે સાથે પુણ્યાનુબંધી પુણ્યના કારણે ધર્મ સામગ્રી મળે એ બધી જુદી વસ્તુ. તો ખાલી આપણે એમ ઈચ્છા કરતા હોઈએ કે મહાવિદેહમાં મને જન્મ મળી જાય અને તેવા પ્રકારનું કદાચ પુણ્ય પણ ઉપાર્જિત થયું હોય તો મહાવિદેહમાં જન્મ મળી જશે. પણ જો પુણ્ય જે ઉપાર્જિત થયું તે પુણ્યાનુબંધી પુણ્ય નહીં હોય અને સંસારમાં રખડાવનારું બને એવું પુણ્ય હોય તો મહાવિદેહમાં જન્મ મળ્યા પછી જો ધર્મ સામગ્રી ન મળી તો કચ્ચર ગાણ બોલાઈ જશે. કેમ કે ત્યાં બળ, બુદ્ધિ આદિ એટલું બધું વિશેષ પ્રકારનું મળે છે ને કે આપણે વિશેષ પ્રકારના પાપો જે અહીંયા નથી કરી શકતા ત્યાં કરી શકીએ તેવી વ્યવસ્થા પણ છે. માટે માત્ર મહાવિદેહમાં જન્મ મળી જાય એ મહત્વનું નથી, પણ મહાવિદેહમાં જન્મ મળે અને સાથે સાથે મારા જીવનમાં એ ધર્મ આદિ કરી શકું તેની સામગ્રી પણ મળે, મોક્ષમાં આગળ વધી શકું તેના માટેના આલંબનો પણ મળે. તેના માટે આ કાળમાં પ્રણિધાનને પામીને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવું પડશે અને સાથે સાથે એવા પ્રકારની ભાવના પણ કરવી પડશે કે મને જલ્દીથી જલ્દી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરની પાસે, તીર્થંકરની નિશ્રામાં જન્મ મળે. તો બંને વસ્તુઓ સાથે છે, ભાવના પણ છે અને સાધના પણ છે. એક પ્રશ્ન છે કે આવી રીતે દર વખતે દેવની પોસ્ટ આથી ખાલી થાય તો શોધવા માટે નીકળે જ કે આ એક એક્સેપ્શન છે? એટલે આમ સમજવું કે મોટી પોસ્ટ જે હોય ને તેમના માટે છે ને બધા જીવો રેડી ન હોય. એટલે બહુ મોટી પોસ્ટો જે હોય દેવોની તેમના માટે છે ને વિશેષ પ્રકારના જીવો અમુક સમયે ગોતવા પડે છે. તો તે સમયે જો
તત્ક્ષણે કોઈ મૃત્યુ પામે અને લાયક હોય તો ઇન્દ્ર તરીકે જન્મી જાય. પણ અહીંયા તો શું થયું છે કે ઇન્દ્રની પોસ્ટ ખાલી છે અને જીવો મૃત્યુ પામી રહ્યા છે, પણ તેમાંથી કોઈ એવો લાયક નથી કે એવું પુણ્ય નથી જરાતો કે દેવલોકનું પોસ્ટ તેને મળી શકે. તો માટે દેવો શોધવા નીકળ્યા છે કે હવે કોઈ એવો જીવ મળે તો તેને કહીએ કે તું સ્પેસિફિકલી નિયાણું કર અને અનશન લે અને જીવ પોતે તું જીવને ઓછીરા છોડી દે પોતાના આ ભવના જીવને, તો તું અમારા ત્યાં ઇન્દ્ર તરીકે બની છે. આવી રીતે અમુક સમયે કરવું. હવે નિયાણા કરાય અને મહાવીર ક્ષેત્રમાં આગલો જન્મ અને સાથે શ્રીમંદર સ્વામી મળે. જો ખાલી નિયાણું કરવાથી કશું નથી. હમણાં હું અહીંયા બેઠે બેઠે નિયાણું કરું કે આવતા ભાવમાં હું ચક્રવર્તી બનું, તો કઈ બની નથી જવા. એમાં શું થશે, જો પુણ્ય એટલું ઉપાર્જિત નહીં હોય ને તો નિયાણું સફળ તો નહીં થાય, પણ સાથે સાથે જેટલો ધર્મ કર્યો હશે એ વેચાઈ જશે, એનું પુણ્ય નષ્ટ થઈ જશે મોટે ભાગે. અને સમજો 100 આંકડાઓનું પુણ્ય હશે તો સીધું તે 10 આંકડામાં કન્વર્ટ થઈ જશે અથવા 1 આંકડામાં કન્વર્ટ થશે. એટલું બધું નષ્ટ થઈ જશે અને એના કારણે કોઈ તુચ્છ ફળ મળી જશે. તો નિયાણું જ્યારે કરીએ ત્યારે ફલિત થાય જ એવો કોઈ નિયમ નથી. એ તો એવા પ્રકારનું પુણ્ય આદિ પણ ઉપાર્જિત થવો જોઈએ. અને મહાવીર ક્ષેત્રમાં જવાનું નિયાણું કરીએ ને તો આ નિયાણું ન કહેવાય. નિયાણું તો શું, નિયાણું કોને કહેવાય કે ભૌતિક જગતની સામગ્રી પ્રાપ્ત થાય અને તે ભૌતિક જગતની સામગ્રી ભોગવનારો હું બનું, એવા પ્રકારે જે કરીએ છીએ તે નિયાણું અવશ્ય છે. પણ અહીંયા જો આપણને એવા પ્રકારની ઈચ્છા હોય કે મહાવીર ક્ષેત્રમાં જન્મ મળે અને સાથે સાથે ધર્મ સામગ્રી આદિ મળે તો તેવા પ્રકારની પ્રાર્થના ભાવના કરી પ્રકારનું સાથે પુણ્ય ઉપાર્જન કરવા માટે સાધના પણ અવશ્ય કરવાની આવશે. શ્વાસ લઈએ, રેચક વગેરે ફરી કહેજો. ઓકે, આપણે જે શ્વાસ ગ્રહણ કરીએ તેને પૂરક કહેવાય, આપણે જે શ્વાસ છોડીએ તેને રેચક કહેવાય, અને શ્વાસ લઈને થોડીક વાર માટે સ્ટોપ કરીએ પછી છોડીએ તો જે સ્ટોપ કરીએ તેને કુંભક કહેવાય. આ દ્રવ્ય પ્રાણ છે. બીનાબેન શાહ બોલો. હેલો, હા સંભળાય છે સર? જી બોલો. સર મને જરા તાંબલી તાપસનું ઉદાહરણ સમજાવો ને. તાંબલી તાપસમાં એવું બન્યું કે તાંબલી તાપસ પોતે તપસ્યામાં મગ્ન છે, પોતે ચોથી દ્રષ્ટિની અંદર છે, પોતાને સ્પષ્ટપણે ખ્યાલ છે કે હું જે ધર્મ આરાધના કરી રહ્યો છું તે મારા મુક્તિમાં આગળ વધી શકું તેના માટે કરી રહ્યો છું. અને તે સમયે ફર્સ્ટ નંબરના દેવલોકમાંનો ઇન્દ્ર જે છે તેનો મૃત્યુ થાય છે. અને તે સમયે ત્યાંના દેવતાઓ જે છે તે શોધવા માટે નીકળે છે કે કોઈ એવો જીવ મળે કે જેનું પુણ્ય એવું હોય કે જે આ દેવલોકનો ઇન્દ્ર બની શકે. તો તેને આપણે વિનંતી કરીએ કે તું ભાઈ અનશન સ્વીકારવા પૂર્વક નિયાણું કર તો તું ઇન્દ્ર બની શકે. અને એ રીતે દેવો ત્યાં આવે છે તાંબલી તાપસ પાસે અને તેને કહે છે કે ભાઈ તું નિયાણું કર તો તું ઇન્દ્રનો અહીંયા ફર્સ્ટ નંબરના દેવલોકનો ઇન્દ્ર બની શકે. પણ તે તદ્દન ના પાડી દે છે અને કહે છે કે મારા જીવનમાં મેં જે તપ આરાધના વગેરે ધર્મ આરાધના કરી છે તે કઈ આના માટે નથી કરી, હું તો મુક્તિનો ઈચ્છું છું. અને અનશન સ્વીકારીને મુક્તિ પામે છે, મૃત્યુ પામે છે ત્યારે પોતે સેકન્ડ દેવલોકના ઇન્દ્ર તરીકે જન્મે. પણ તે જૈન નહોતા ને સર? તો શું થઈ ગયું, કોઈ જૈન હોય તો જ ચોથી દ્રષ્ટિમાં કે પેલી બીજી દ્રષ્ટિમાં આવી શકે તેવો કોઈ નિયમ નથી ને. અહીંયા તો સીધે સીધું દોષનું નાશ થવું અને ગુણની પ્રાપ્તિની અપેક્ષા પેલી બીજી દ્રષ્ટિ છે. કોઈ પણ જગતનો જીવ હોય જે દોષ નષ્ટ થયો તો અવશ્ય પેલી દ્રષ્ટિ પામે. હા, બરાબર છે. જી मनीषा बेन बोलो। प्रणाम गुरुजी। आप ये तत्व श्रवण कैसे समझा सकते हैं? તત્વ શ્રવણ એટલે જીવનમાં તત્વને સાંભળે છે, તત્વને સાંભળીને તત્વમાંથી વિશેષ પ્રકારનો આનંદ એને પ્રાપ્ત થાય છે.
અને તત્વમાંથી વિશેષ પ્રકારનું મર્મ તે ગ્રહણ કરી શકે તેવા પ્રકારની શક્તિ હવે તેનામાં છે. કેમ કે ત્રીજી દ્રષ્ટિ કરતા પણ ઊંચી દશા છે, માટે હવે અહીંયા તો એનું ચિત્ત જે છે ને, ચિત્ત એ એકદમ પ્રશાંત વાહિતામાં છે. માટે એના કારણે તે તત્વને સાંભળી સમજી અને તેમાંથી મર્મ આદિ ગ્રહણ કરી શકે તેવી શક્તિ વાળો બન્યો છે. બરાબર, તેને કહેવાય તત્વ શ્રવણ. गुरु जी एक और क्वेश्चन है ये प्रधान द्रव्य क्रिया और भाव क्रियाओं का डिफरेंस क्या है? પ્રધાન દ્રવ્ય ક્રિયા એ છે કે જે આપણને જેવા જે ક્રિયામાં જેવા ભાવ થવા જ જોઈએ તેવા પ્રકારના ભાવો નથી થતા, છતાં પણ તે ક્રિયા પરંપરા એ આપણને ભાવ ધર્મ સુધી પહોંચાડશે, ભાવ ક્રિયા સુધી પહોંચાડશે, તો તેને પ્રધાન દ્રવ્ય ક્રિયા. અને ભાવ ક્રિયાને તો તે જ ભાવ ક્રિયા તો તે જ કહેવાય કે જે ક્રિયામાં જ્યારે જે ક્રિયા કરીએ છીએ ત્યારે તે ક્રિયા અનુરૂપ ભાવો થતા હોય તેને ભાવ ક્રિયા કહેવાય. બરાબર છે? ચલો હવે આજ માટે આટલું રાખીએ. હજી ઘણા બધા પ્રશ્નો છે, છતાં પણ આપણો સમય પૂર્ણ થયો છે એટલે આપણે આજ માટે અહીં સુધી રાખશું. જીનાગ્ના વિરુદ્ધ બોલાયું હોય તો વિક્ષામ દુકડમ સર્વ મંગલ્ય માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવ કી જય. પ્રણામ.